આવતીકાલે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જયંતિ છે। સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા જેમણે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી ગૌરવ વધાર્યું હતું। સ્વામી વિવેકાનંદે માત્ર 25 વર્ષની ઉંમરમાં જ ઈશ્વર અને જ્ઞાનની પ્રાપ્તિ કરી સાંસારિક મોહમાયા ત્યાગી સંન્યાસ લઈ લીધો હતો। ત્યારબાદ ગુરુ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા બાદ તેમણે જ્ઞાનની પ્રાપ્તિ થઈ। 39 વર્ષની અલ્પ આયુમાં આ દુનિયાને છોડ્યા પછી પણ એમના વિચાર આજે પણ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા। ભારતના આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદના જીવન સાથે જોડાયેલી એવી ઘણી રોચક વસ્તુઓ છે જે બધા માટે સફળતાનો મંત્ર બની શકે તેમ છે। તેમના જીવન ચરિત્ર વિશે આજે ધાનેરા ગાયત્રી મંદિર પાસે GMM વનાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને દીપ જ્યોતિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદજી બની તેમના જીવન ચરિત્ર તેમજ ઇતિહાસ વિશે લોકોને માહિતગાર કરતા હતા અને લોકોને યાદ અપાવતા હતા કે સ્વામી વિવેકાનંદ કોણ હતા તેની પણ જાણકારી આપવામાં આવી હતી। આ પ્રસંગે આચાર્ય તથા શિક્ષકગણો હાજર રહ્યા હતા। આજે આપણે શ્રીમતી GM વલાણી સ્કૂલના અને દીપ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થી દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે અહીંયા પ્રદર્શન રાખેલું છે। જે બાળકોને દ્વારા આપણા જીવન ચરિત્ર વિવેકાનંદનું છે એ એમને દર્શાવી અને બધાના ધ્યાનમાં લાવવા માટે આપણે આ કર્યું છે। આપનું નામ? મારું નામ શિવરાજસિંહ ગોયલ। આ પ્રોગ્રામ શ્રીમતી GM વલાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વિવેકાનંદ કેમ્પસ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે। કાલ 12 જાન્યુઆરીના દિવસે શ્રી વિવેકાનંદની 163મી જન્મ જયંતિના દિવસ માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે। આ કાર્યક્રમના માધ્યમથી અમે બધા શ્રી વિવેકાનંદ દ્વારા કરેલા શુભ કામો અને તેના વિશે લોકોને માહિતી આપવા માંગીએ છીએ, જેથી લોકો પણ સારા કામ કરે અને તેમના માર્ગ પર ચાલે।